જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે ફણગાવેલા કઠોળનું સલાડ બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા મગ, મઠ અને મગ 3 કઠોળ લીધેલા છે। આ ત્રણેય કઠોળને 6 થી 7 કલાક સુધી પલાળી રાખ્યા હતા અને પછી એક રાત કપડામાં બાંધીને એક રાત સુધી રાખી મૂક્યા હતા। તો તમે જોઈ શકો છો આવા ફણગા ફૂટી ગયા છે। આવા આપણે ફણગાવેલા કઠોળ લેવાના છે। તો હવે આ કઠોળને આપણે બાફી લઈશું। તો આપણે આ ગરમ પાણી કરવા મૂકેલું છે, તેની અંદર આ એક સ્ટેન્ડ મૂકીશું અને તેના ઉપર આવી કાણાવાળી ડીશ મૂકીશું અને આ ડીશ મૂકીને આપણે તેમાં આ કઠોળ મૂકી દઈશું। ડાયરેક્ટ પાણીમાં નથી બાફવાના, આપણે સલાડ બનાવવાના છીએ એટલા માટે આપણે એને વરાળે જ બાફી લેવાના છે, જેથી કરીને એકદમ કોરા આપણા કઠોળ રહે। પાણીમાં બાફીશું તો તેમાં પાણીનો ભાગ લાગી જશે, એટલે આપણે વરાળથી કઠોળને બાફી લઈશું। હવે ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી બફાવા દઈશું। જોઈ લઈએ આપણા કઠોળ બફાઈ ગયા છે કે નહીં। આને એકદમ બાફવાના નથી, 50% જેટલા જ કૂક કરવાના છે। આપણા મગ ને મઠ બધું કૂક થઈ ગયું છે। હવે આપણે તેને બહાર લઈ લઈએ। આપણે આ બાફેલા કઠોળ લઈ લીધા છે। હવે આપણે સેલેડ બનાવી લઈએ। તો હવે તેમાં આપણે આ ઝીણા સમારેલા ગાજર એડ કરીશું, ઝીણા સમારેલા ટામેટાં એડ કરીશું, ઝીણા સમારેલા બીટ લીધેલા છે તે પણ એડ કરી દઈશું, ઝીણા સમારેલા કાંદા લીધેલા છે તેને એડ કરી દઈશું, આ ઝીણી સમારેલી કાકડી લીધેલી છે અને આ ઝીણી સમારેલી કેરી લીધેલી છે। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું। આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। તો હવે તેમાં અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અને શેકેલા જીરાનો પાવડર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આ ગોળ આંબલીની ચટણી લીધેલી છે તે આપણે 2 ચમચી જેટલી એડ કરીશું। હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ। બધું બરાબર મિક્સ થઈ ગયું છે। આપણે ઉપરથી લીંબુનો રસ નીચવી લઈશું। થોડા કોથમીરના પાન એડ કરીશું, ફરીથી બધું મિક્સ કરી લઈશું। આ સેલડ ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે, પ્રોટીનથી ભરપૂર હોય છે, એટલે આ સેલડ બાળકોને ખવડાવવું જોઈએ આપણે। તો આપણું આ સલાડ તૈયાર થઈ ગયું છે। આપણે ઉપરથી થોડી સેવ મૂકીશું। તો તૈયાર છે આપણું આ ફણગાવેલા કઠોળનું ખૂબ જ હેલ્ધી એવું સલાડ। તમે પણ આવું સલાડ ઘરે બનાવીને બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને આ મોટાઓને પણ ખૂબ જ ભાવતું હોય છે। તો આવું સલાડ ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મારા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ બોક્સમાં લખી શકો।